ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આ મેડમ ત્યારમાં માર્કેટમાં જવાનું હોય મારે ક્યાં આવે માર્કેટમાં ફરવા જાય છે. હમણાં જ ગયા નહોતી કીધું ને. હા, કેટલા દીથી ગઈ નહોતી ને માર્કેટમાં. માર્કેટની મુલાકાત એટલે બધા એને મળી આવે ને અને કહી આવે ને કે ભાઈ વિડીયો જોજો પાછા. મિત્રો સ્કીપ કરતા નહીં. આજે આપણે એક સારું કાર્ય કરવા જઈ રહ્યા છીએ પાછું, અને તમને ખબર પડશે ધીમે ધીમે. બધી તૈયારી, ફૂલ તૈયારી જ હોય. આપણે ઘરે બેઠા ફૂલ તૈયારી જ કરવાની હોય. અને જેને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. જો આવી બધી તૈયારી થાય છે. હા, જાઓ. જો બટેકાનું શાક અત્યારમાં બનાવી નાખ્યું છે. આમાં કંઈક બનાવ્યું છે હવે મને. હા, 10:15 થાય છે અને સવારમાં રાંધવા અને વહી ગઈ માર્કેટમાં. કાબુ બેઠતા ટ્યુશન નથી કેમ? રજા છે. કાવ્યાબેન ને રજા છે આજે. અને મસ્ત એટલે મસ્ત ઠંડો પવન છે, જોરદાર. હમણાં 11 તો મસ્ત વાતાવરણ. સવારમાં મોરલા બોલતા હોય જોરદાર. કોયલું મોરલા નો ભાઈ અહીંયા જંગલમાં. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો શું છે ખબર છે, આજે ગોયણીયું જમાડી છે. એટલે ગોયણીની કરી છે આજે બધી છોકરીઓને. કવિ આગી રે. જો છોકરીઓને ગોયણી કરી છે આજે. એટલે છે ને રવિવાર છે ને આજે, મેં કીધું ગોયણી કરી નાખી. કાવું એ ગોયણી થઈ છે. હા, હજી નાની નાની બી દીદીઓ છે. જો 2 ગોયણી છે. બધાય બેસી ગયા છે. નાના ઢીંગલા બેન. જો થોડી લેવી. ક્યાં છે મગર? ક્યાં છે મગર? જો છોકરીઓને બેહાડી દીધી છો. આ ફુરફુરિયા નો દીધા? હે, તારે નથી બેવું? ઠીક. મિત્રો ગોયણી હું જમાડી છે આજે. એમને રાજી ખુશી થઈ. મેં કીધું આજે રવિવાર છે ને, વ્રતની યાત્રા કરી આવ્યા તો એક આ કામે હારવાર કરી નાખીએ. એટલે બધી ગોયણીની તૈયારી સવારથી ચાલતી હતી ને નાની નાની છોકરીઓને જમાડીએ છીએ. ભાઈ ગયો પણ કાકા ઊભી થઈને ભાઈ ગઈ. ઊભી થઈને ભાઈ ગઈ કે ને.
તો ઊભી થઈને ભાઈ ગયો પણ બાકી કે દોડી હા ફોટો નથી પાડવો ભાઈ જો દાદા પૂરી ગયો પૂરી જો હવે નો આવે કોઈ નો આવે હવે બાવયા ગયા જો તાર મમ્મી જ છે તું એને મોબાઈલ દઈ દે તાર બા આપણે દઈ ગયા તાર બા દઈ ગયા નવો લીધો તાર મમ્મીએ ફોન કાવ્યાબેન ને અલગથી બેહાડવા પડે એ જમવું નતો આપણે તો જમી જ લે હે કાવું ને કરીશ તો કાવ્યાબેન ને ગોયણી કરી નાખી મમ્મી શોપિંગ કરવી પડે તા તાર માથે મહેક જમી લીધી ગોયણીયું કે નહીં હજી બાકી છે હજી બાકી છે તો કેટલી કીધી છે તે મેં કીધી થી 10 થી 11 ઓહો તો હજી તો 6 જઈ ગયું એવું છે એમાં એક તો અડધી છે એ દૂધ પાકમાં ગણાય એ એક તો દૂધ પાક છે પાકમાં ગણાય હા કારણ કે એ તો એની મમ્મી ગઈ તો ઊભી થઈને દોડવા માંડી હા જો પૂરી કરી નાખું હા પૂરી કર નાખ પૂરી દે તો મિત્રો હજી 6 ગોયણી જમી છે ને હજી 5 જમાડવાની છે આજે બાકી છે જેટલું આવે એટલે એમાં ધીમે ધીમે આવશે કારણ કે આજે પાછું અમુક બહાર ગયા હોય ને અમુક બહાર ગયા છે ને અમુક પાછા ફરવા વયા ગયા હોય ને આવું બધું હોય ધીમે સગાઈ હોય ને કોઈ લગ્ન છે ને. હા પાછી ઈ સિઝન એ ચાલુ થઈ ગઈ ને સગાઈ લગ્નની હા આવું છે હવે તું જમી લે પછી હું જમી લઉં મારા છોકરાને જમાડી પછી જમાય ને આ તું પછી જમજે ઉપર થાળ ધર્યો છે માતાજીને એ લઈ આવવું હવે હા તો લઈ આવો હા. બનાવી લઉં ને આ મોડા મોડા બેન આવ્યા જો એ અમારા મોંઘેરા મહેમાન છે. હા. પપ્પાભાઈની છોકરી રહી ને એટલે અમારે મોંઘેરા મહેમાન તા બનશે. હાલો જમી લીધું ને નહીં બાકી છે બાકી છે ઠીક બેહી જાઓ હા ત્યાં બેહી જા તને મજા આવે ત્યાં બેહી જા આ આવી બીજી બે આવો બીજી બે ગોયણીઓ આવી જો વાગે જ આવી જાય પણ નો હોય પછી કેમ થોડીક આગળ હવે ટાર્ગેટ પૂરો થઈ ગયો અત્યારે પૂરો થઈ ગયો એક બાજુ માંગી દઉં તું એ અને પછી નહોતું અવાય એમ એટલે છેલ્લે હવે મેડમ વૈદા ઈ જમે છે હવે મને છેલ્લે જ હોય બધી ગોયણીઓ જમી લીધું કમ્પ્લીટ પૂરું ઠીક તો તારે તો ઉપવાસ હતો ને જમવાનું હતું મેં કીધું ઉપવાસ છે તારે અપવાસ ન રાખી ભાઈ નહીં તો લે તમારે બે હું ગેમો જ રમવાની છે હવે યુટ્યુબ જ જોવાનું છે અરે ભણવામાં ધ્યાન દો યુટ્યુબ વાળા જો મિત્રો ગોળીઓ જમાડી લીધી છે 11 છોકરીઓ જઈમી 11 જઈમી કે 9 છોકરીઓ જઈમી હા 9 છોકરીઓ જઈમી છે અને રાજી ખુશીથી આપણે જમાડી દીધી બરાબર તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ